પવિત્ર શ્રાવણ સોમવાર નિમિત્તે ઉકાઈનાથ તાપી મૈયાના કિનારે આવેલા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરથી સોનગઢના કોલેજ સામે આવેલા શ્રી નંદેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રા દરમિયાન હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। 24 ઓગસ્ટના રોજ સવારે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સનાતન ધર્મ વીએસપી બજરંગ દળ સમાજના આગેવાનો શ્રી દશનાથ અખાડાના સાધુ સંતો અને હિંમતગીરી મહારાજના આશીર્વાદ સાથે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતી ભજન અને ધાર્મિક ધૂન સાથે કાવડ યાત્રા સોનગઢ જીએબી પેપર મિલ ગુણસદા રોકડિયા હનુમાન 3 રસ્તા અને સોનગઢ નગર થઈ નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। યાત્રાના માર્ગમાં કાવડિયાઓ માટે ફરાળી પ્રસાદી અને પાણીની સેવા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને શ્રદ્ધાળુઓ જોડાતા હર હર મહાદેવના જય ઘોષ સાથે કાવડ યાત્રાનું ભક્તિભાવપૂર્વક સમાપન થયું હતું। ओम नमो नारायण। नमो नारायण जय ओम नमो नारायण। हर हर महादेव। महादेव। आज रोज पवित्र श्रावण महीना सोमवारे अपनी कावड़ यात्रा सोनगढ़ तालुकाना गोस्वामी समाज विश्व हिंदू परिषद भावी भक्तों हिंदू समिति द्वारा आज कावड़ यात्रा मुक्तेश्वर महादेवना मंदिर थी सोनगढ़ नर्मदेश्वर महादेवना मंदिर सुधीनी पवित्र कावड़ यात्रा रखेली है। ओम नमो नारायण। ओम नमो नारायण। गणेश गुर्जर दृष्टिकोण न्यूज़ तापी।